જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તો પારિમાણિક સૂત્ર ની વિશ્લેષણની જે રીત એની મદદથી આપણે સૂત્રની યથાર્થતા ચકાસી કોઈ સૂત્ર સાચું છે કે ખોટું નો ખ્યાલ મેળવો. પછી નવું સૂત્ર મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય એની આપણે વાત કરતા હતા. એમાં કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર એની આપણે સમજૂતી લીધી. વર્તુળમાં ગતિ કરતો પદાર્થ દળ ઉપર આધાર રાખે, વેગ ઉપર આધાર રાખે, ત્રિજ્યા ઉપર આધાર રાખે, એના સંબંધનો ઉપયોગ કરી કેન્દ્ર ત્યાગી બળ નું સૂત્ર આપણે મેળવું. એક ટોપિક આપ્યો છે કે નવી પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર. એની એક રીત ખાસ શીખવા જેવી છે, કારણ કે જીનીટમાં દર વખતે આ ટાઈપનો બધો પ્રશ્ન હોય જ છે. આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ લેતા કે દળ, લંબાઈ, સમય અને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લઈએ છીએ. પણ હવે આપણે એક નવી પદ્ધતિ વિચારીએ આપણી પોતાની ઘરની, કે જેની અંદર બળ, પ્રવેગ અને સમયને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે. બળ, પ્રવેગ અને સમયને મૂળભૂત ભૌતિક રાશિ લેવામાં આવે. તો આ નવી પદ્ધતિમાં એટલે નવી એકમ પદ્ધતિમાં ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું બને? આવો આપને પ્રશ્ન પૂછો. તમારે કંઈ નથી કરવાનું. માનવ ઉર્જા એ બળ ઉપર આધાર રાખે છે, ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, પ્રવેગ ઉપર આધાર રાખે છે અને સમય ઉપર આધાર રાખે છે. અહીંયા જે ભૌતિક રાશિઓ તમને લેવાની કીધી હોય એ ઉર્જા એના ઉપર આધાર રાખે છે, એમ તમારે ગણી લેવાનું. એટલે E ઇઝ ઇક્વલ ટુ F A અને T એમ થશે. F ની A ઘાત, A ની B ઘાત અને T ની C ઘાત. ઘણી વખતે અહીંયા F ને પહેલો મૂકો, A ને બીજો મૂકો, સમયને ત્રીજો, એવું નથી જરૂરી. સમયને પહેલા મૂકી શકો, F ને છેલ્લે મૂકી શકો, એ ક્રમ તમે ગમે ત્યાં મૂકી શકો. એના પર આધાર રાખે છે, એટલું આપણે બતાવવાનું. બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 છે. પ્રવેગનું પારિમાણિક સૂત્ર M0 L1 T-2 છે. સમયનું પારિમાણિક સૂત્ર M0 L0 T1 છે. બળની A ઘાત, પ્રવેગની B ઘાત, સમયની C ઘાત નું સાદરૂપ આપો. M ની A ઘાત થશે, L ની A ઘાત થશે, T ની -2 A ઘાત થશે, અહીંયાથી L ની B ઘાત થશે, T ની -2B ઘાત થશે, અહીંયાથી T ની C ઘાત થશે. બંને બાજુ સરખાવો. M ની A ઘાત, L ની A + B ઘાત, T ની -2A -2B + C ઘાત. બે બાજુ આધાર સરખાવો. A બરાબર 1 થશે, A + B બરાબર 2 થશે. 2A - 2B + C = -2 થશે. તો A બરાબર 1 ની કિંમત આ મૂકે સાદુરૂપ આપણે B બરાબર 1 થયું. A 2 ની કિંમત મૂકીને આનું સાદુરૂપ આપણે C બરાબર 2 થયું. ABC ની કિંમતો ફરીથી આમાં મૂકી દો. અહીંયા ABC ની કિંમતો, નવું પારિમાણિક સૂત્ર થયું E બરાબર F1 A1 અને T2. આમ બીજું કશું જ નવું નથી, ખાલી મૂળભૂત ભૌતિક રાશિ તરીકે તમારે જે કીધું હોય એ લેવાના. બાકીની રીત તો એક સિમિલર જ છે.
બરાબર. સમીકરણો બનાવવાના, સમીકરણો બનાવ્યા પછી ઉકેલવાના, એ બધું કોમન. ખાસ તમારે ધ્યાન રાખવાનું, જે ભૌતિક રાશિ નું સૂત્ર આપ્યું હતું, તો જેના પર આધાર રાખે છે એ વાત કીધી હોય, એને તમારે પહેલા સંબંધમાં મૂકવાની અને એના ઉપર તમારે એબીસી ઘાત મૂકવાની, અને પછી એબીસી ની કિંમતો મળે એ કિંમત પાછી સમીકરણમાં મૂકવાની, એટલે એનો આપણને સૂત્ર મળી જાય, અથવા તો નવ પરિમાણિક. અહીંયા જો સૂત્ર મેળવું એ પહેલાનું તમે સ્ટેપ જુઓ તો ઉપર શું મળે છે આપણને? પરિમાણ મળે. એટલે હું એમ પણ કહી શકું કે જો દળ, વેગ અને ત્રિજ્યા અને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે તો બળનું પારિમાણિક સૂત્ર શું? તો આ રીતે આવી શકે. આનો પ્રશ્ન બીજી રીતે મારે પૂછવો હોય તો એ રીતે થાય કે જો દળ, વેગ અને ત્રિજ્યાને હું મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારું તો બળનું પારિમાણિક સૂત્ર શું? તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 v2 r - 1. ખ્યાલ આવ્યો? એટલે જે પ્રશ્ન હતો એ પ્રશ્ન જ પાછો MCQ બની જાય છે. આ ટાઈપના પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું. ચલો, કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. આ એક બે હોમવર્કમાં આપ્યા હતા થઈ ગયા. એક ઊંચાઈ વાળું હતું, પછી આવૃત્તિ વાળું હતું. આવૃત્તિ એટલે શું થાય? 1/t લેવાનું. આ બાજુ આવૃત્તિનું પારિમાણિક સૂત્ર મૂકવું હોય તો સમયના વ્યસ્તનું પરિમાણ મૂકવાનું. બાકી m છે એ દળ છે, k છે એ સ્પ્રિંગ અચળાંક છે, અને અચળાંક કેવી રીતે મેળવે પણ આપ્યું છે. આ c જે છે પ્રકાશનો વેગ છે. બરાબર? એટલે પાછી આજે પ્રેક્ટિસ કરીને તમે જોઈ લેજો. એ સિવાય મેં તમને લીથા પણ મોકલાવ્યા છે. લીથામાં ટાઈપના નવી પદ્ધતિ વાળા ઘણા બધા પ્રશ્નો છે, ચેક કરજો. નો થાય અથવા કોઈ ડાઉટફુલ એવો લાગે MCQ તો પાછો મને WhatsApp પર શેર કરજો, એની સમજૂતી આપીશ. જુદી જુદી એકમ પદ્ધતિઓનો સંબંધ મેળવવો છે તો પણ પારિમાણિક સૂત્ર છે એ ખૂબ ઉપયોગી થાય. પણ પારિમાણિક સૂત્ર કરતા એ એકમ ઉપરથી ડાયરેક્ટ આપણને મળી જાય. પારિમાણિક સૂત્ર સુધી જવાની જરૂરી નથી પડતી. બરાબર? અહીંયા એ વાત છે એક ઉદાહરણ તરીકે સમજાવી છે, અને આ બધા ઉદાહરણ છે પછી લઈએ. પેલા આપણે આમાં ઝેરોક્સમાં જે મુદ્દો આપ્યો છે ને પૂરો કરી લઈએ. માનો કે 1 ન્યૂટન ખાલી જગ્યા ડાઇન થાય. SI પદ્ધતિમાં બળનો એકમ છે ન્યૂટન છે. સમજો બરાબર? SI એકમ પદ્ધતિ એટલે અત્યારે આપણે જે પ્રેઝન્ટ પદ્ધતિ છે SI પદ્ધતિ છે.
એમાં બળને આપણે ન્યૂટનથી બતાવીએ છીએ. અને સીજીએસ પદ્ધતિ હોય, ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ પદ્ધતિ, તો એમાં બળનો એકમ છે ડાઇન થાય. એટલે એક વાત સીધી આવી કે આ પદ્ધતિમાં 1 ન્યૂટન થાય તો આ પદ્ધતિમાં ડાઇન થાય છે. ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ શું? તો તમારે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન એવું પૂછ્યું હોય, ન્યૂટનનો એકમ શું છે તો કિલોગ્રામ મીટર સેકન્ડ -2. કઈ રીતે આ એકમ આવ્યો? તો કે ન્યૂટન છે બળનો એકમ છે F બરાબર ma. m એટલે દ, a એટલે પ્રવેગ, તો દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર, સેકન્ડ -2. એ રીતે આ ન્યૂટનનો એકમ થયો. આ બાજુ ડાઇન એટલે શું થાય તો કે ગ્રામ, પછી સેન્ટીમીટર અને સેકન્ડ -2. તો વિદ્યાર્થી 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કિલોગ્રામ એટલે 10³ ગ્રામ, એટલે 10³ એને કિલોગ્રામ કરી કે છે. પછી મીટર એટલે કેટલું તો કે 10² તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. અને કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. 1000 ગ્રામે 1 કિલોગ્રામ લેવાય. અને 1 મીટર 100 સેન્ટીમીટર એટલે અહીંયા 10³ ગ્રામ, 10² સેન્ટીમીટર, અને સેકન્ડ તો છે જ. આધાર સરખા, ઘાતનો સરવાળો 2 + 3 = 5. ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ -2. ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ -2 એને ડાઇન કહેવાય. તો ડાઇનને કેટલા વડે ગુણવાનું ત્યારે 1 ન્યૂટન થાય? 10⁵. એટલે એવો સંબંધ આવ્યો કે 1 ન્યૂટન = 10⁵ ડાઇન. એવી રીતે એસઆઈ પદ્ધતિમાં ઉર્જાનો એકમ જૂલ છે. સીજીએસ પદ્ધતિમાં ઉર્જાનો એકમ અર્ગ છે, ARG. તો 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય? તો આ જ રીતે જૂલનો એકમ છે કિલોગ્રામ, મીટર સ્ક્વેર, સેકન્ડ -2. 10⁵ ગ્રામ, 10⁵ સેન્ટીમીટર સ્ક્વેર, અને S-2. માંથી એનું સાદરૂપ આપો તો 10⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ -2 થશે. પછી તમને એમ પૂછ્યું કે 10⁻² કિલોગ્રામ સ્ક્વેર = ખાલી ગ્રામ 10⁶ ગ્રામ સ્ક્વેર. આવો પૂછ્યું છે. તો તમારે શું કરવાનું કે અહીંયા ખાલી જગ્યા બરાબર x ધારી લેવાનું. એટલે x ને કરતા બનાવો એટલે શું થાય? 10⁻² નો વર્ગ એટલે 10⁻⁴. અને પાછું કિલોગ્રામ છે એટલે પાછું 10⁻3. નો વર્ગ એટલે 10⁶. એને સાદરૂપ આપવામાં ભૂલ કરી છે, વાંધો નહીં. is equal to 10⁻⁶ ગ્રામ નો સ્ક્વેર તો લખાય છે. ગ્રામનો સ્ક્વેર કેન્સલ. 10⁻³ અને 10⁻² એટલે 10⁻6. 6 ના છેદ ઉડે. આમ તો બરાબર જ છે સાદુરૂપ. 10⁻⁴ આવ્યું. તો x બરાબર આપણે શું મળ્યું? 10⁻⁴. એટલે એવું થયું 10⁻² કિલોગ્રામ હોલ સ્ક્વેર is equal to 10⁻⁴ 10⁶ ગ્રામ સ્ક્વેર. એ રીતે તમને આમ પૂછે કે 10⁶ મેગા ગ્રામ, મેગા એટલે 10⁶ થશે, અને આ પાછું મેગા એટલે 10⁶ થાય. તો ગુણકો અને ઉપગુણકોની વાત આવે છે. એટલે આગળ હું તમને કંઈક બતાવું, બુકમાં આપ્યું છે છેલ્લા પેજે. = 10 ખાલી જગ્યા મિલીગ્રામ. આ કેપિટલ M હોય એટલે મેગાગ્રામ, સ્મોલ m એટલે મિલીગ્રામ લેવાનું. તો અહીંયા પણ તમારે આના બરાબર x ધારી અને આના ભાગ્યા આ કરી નાખવાનું. 10⁶ મેગા એટલે 10⁻⁴ ફરીથી 6 અને ગ્રામ તો છે જ. મિલી એટલે 10⁻³ ગ્રામ કેન્સલ. સાદરૂપ આપો 6 × 6 = 12 છેદમાંથી અંશમાં એટલે +3
એટલે x બરાબર 10⁻15 10⁻15 બરાબર અહીંયા સુધી છે. હવે આની સાથે સાથે તમારા ગુણકો અને ઉપગુણકોની વાત આવે છે, જે કદાચ આમાં વચ્ચે નથી આપ્યું પણ કંઈક બુકમાં છેલ્લે કંઈક આપે છે, તો કેમેસ્ટ્રીમાં કંઈક આપે છે. ગુણકો અને ઉપગુણકો એવી રીતે હોય કે દાખલા તરીકે મિલી એટલે કેટલા, તો કે 10⁻3. માઇક્રો એટલે કેટલા, તો 10⁻6. એ રીતે નેનો એટલે કેટલા, તો 10⁻9. 10⁻15 હોય તો એને ફર્મી કહેવાય. એવી રીતે આખે માઇનસ ઘાત આવે એ બતાવવાની જે રીત છે, માનો કે 10⁻15 છે તે ફર્મી બતાવ્યું છે, ફર્મી. 10⁻10 હોય તો એંગસ્ટ્રોમ બતાવ્યું છે. આ બધા ઉપગુણકો, જ્યારે 10⁻- આવતી હોય ત્યારે એને ઉપગુણક કહેવાય. એવી રીતે 10⁻+ આવતી હોય તો ગુણકની વાત આવે. આમ ગુણકો અને ઉપગુણકો બંને હોય છે. જૂની બુકમાં ગુણકો અને ઉપગુણકોની વાત આવતી, નવી બુકમાં તો કાઢી નાખ્યું છે. એકવાર જોઈ લઈએ કે હોય તો. અમુક પ્રકારની સંજ્ઞાઓ આપી છે જેની હું તમને વાત કરું છું. માનો કે આ પરિશિષ્ટ એકમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, એપ્સિલોન, ઝેટા, ઈટા, થીટા, આયોટા, કેપ્ટા, લેમ્બડા અને મ્યુ. મોટાભાગે આપણે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા અને એપ્સિલોનનો ઉપયોગ કરવાના છે ફિઝિક્સમાં. આ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનો, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એપ્સિલોન. પછી આપણે ઈટાનો ઉપયોગ કરવાના છે, થીટાનો ઉપયોગ કરવાના છે, આયોટાનો ઉપયોગ નહીં આવે, કેપ્ટાનો ઉપયોગ નહીં આવે, પછી લેમ્બડાનો ઉપયોગ કરવાના છે, મ્યુનો ઉપયોગ કરવાના છે. બરાબર. અને આ બાજુથી જોતા જઈએ તો ન્યુ નો ઉપયોગ આવશે, પછી પાઈનો ઉપયોગ આવતો હોય, રો નો ઉપયોગ આવતો હોય, સિગ્માનો ઉપયોગ આવશે, ટાઉનો ઉપયોગ કરી લીધો, એપ્સિલોનો ઉપયોગ નથી આવતો, ફાઈનો ઉપયોગ આવશે, જાઈનો ઉપયોગ આવશે, સાઈનો ઉપયોગ કેમેસ્ટ્રીમાં આવે છે, ઓમેગાનો ઉપયોગ આપણે કરી લીધો છે. આ બધી સંજ્ઞાઓ છે જે તમને લખતા પણ આવડવું જોઈએ, એમનું ઉચ્ચારણ પણ આવડવું જોઈએ, તો તમને ખબર પડે કે સાહેબ આ લખ્યું એને આલ્ફા કહેવાય, આ લખ્યું એને બીટા કહેવાય. પછી કે ગુણકો અને ઉપગુણકોની વાત આવે. 10⁻1 હોય તો ડેકા કહેવાય. પછી 2 હોય તો હેક્ટો કહેવાય. 10⁻+3 હોય તો કિલો, એ તો ખબર જ હોય. 10⁻+6 હોય તો મેગા. 10⁻9 હોય તો ગીગા, ગીગાબીટ, જીબી. આપણે ગીગાબાઇટ બોલીએ છીએ ને, કોઈ પણ મેમરીને આપણે ગીગાબાઇટમાં બોલીએ છીએ, તો એ ગીગા છે. 10⁻12 હોય તો ટેરા થશે, ટેરાબાઇટ. ટીબી 1 TB ને હાર્ડિક્સ બોલતા હોય. 10⁻15 હોય તો પેટા. બરાબર. અને 10⁻18 હોય તો એક્ઝા. તો આ રીતે તમારે આ પણ યાદ રાખવાનું હોય. મોટાભાગે ટેરા સુધીની આપણે વાત આવતી હોય, પછી પેટા અને એક્ઝા તો ઓછો આવે છે. એ રીતે આપણે માઇનસ ઘાતમાં જઈએ તો માઇનસ ઘાતમાં ડેસી આવે, પછી સેન્ટી આવે તો સેન્ટીમીટર, એટલે 10⁻2 લઈએ છીએ. પછી મિલી તો આપણે ખબર છે 10⁻3. પછી માઇક્રો એટલે 10⁻6, એ પણ ખબર છે. નેનો એટલે 10⁻9, એ પણ તમને ખબર છે. નેનો ટેકનોલોજીની વાત આવતી.
ના 10⁻12 ને ખરેખર પાઇકો બોલાય છે, બરાબર. આ લખ્યું છે નથી બોલાતું, પાઇકો બોલાય છે, બરાબર. એટલે એવું લખતા ને કંઈક બીજું લખ્યું છે એવું નહીં વિચારતા. પાઇકો આપણે શું બોલવાનું છે? પાઇકો, બરાબર. અને 10⁻15 ને આપણે ફેન્ટો બોલવાનું છે. 10⁻18 હોય તો એને આપણે એટો બોલવાનું. તો એનો ઉપયોગ ઓછો છે, ફેન્ટો સુધીનો ઉપયોગ આવે છે, બરાબર. એટલે આ પાઇકોમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું 10⁻12. એ બધાને યાદ રહી જાય પાછું. તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c નું મૂલ્ય કેટલું? આપણે 3 × 10⁸ લઈ લઈએ છીએ. પછી ઇલેક્ટ્રોન વિદ્યુત ભારનું મૂલ્ય આ 12માં બધા આવશે. ગુરુત્વાકર્ષણ અચળાંક આવી ગયો, પ્લાન્કનો અચળાંક 12માં આવશે, કેમેસ્ટ્રીમાં આવી ગયો હશે. બોલ્ટઝમેનનો અચળાંક ઉષ્માશાસ્ત્રમાં આવશે. એવોગાડ્રો અંક આવી ગયો હશે તમારે કેમેસ્ટ્રીમાં. સળાત્રી ગુણાંક આવી ગયો હશે. ઇલેક્ટ્રોન દળ 12માં આવશે, ન્યુટ્રોન દળ 12માં આવશે, પ્રોટોન દળ 12માં આવશે, E/m નો ગુણોત્તર 12માં આવશે. ફેરાડેનો અચળાંક ક્યાંય આવતો જ નથી. રીબર્ડ અચળાંક ક્યાંય આવતો જ નથી ફિઝિક્સમાં. બોહર ત્રિજ્યા નથી આવતી. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક આવશે. એપ્સિલોન 0 ની વાત 12માં આવશે, મ્યુ 0 ની વાત 12માં આવશે. બીજા ઉપયોગી અચળાંકો છે એ અત્યારે કઈ ગોખવાની જરૂર નથી. તો જ્યારે જ્યારે આવશે ત્યારે એની વિગત આપણે લઈશું. પછી રૂપાંતર છે, એટલું આ હોય તો આનું આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય. એની અત્યારે કોઈ જરૂર નથી. એક એમાં આ ખાસ યાદ રાખવાનું છે કે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ, 10⁻³ મીટર ક્યુબ. 1 લિટર બરાબર કેટલું? બાકી 1 મીટર ક્યુબ હોય તો 10⁶ સેન્ટીમીટર ક્યુબ થાય. કેવી રીતે થાય? આ સંબંધ કેવી રીતે મૂક્યો હશે? 1 મીટર ક્યુબ, અહીંયા ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ એમ લખી નાખવાનું. ખાલી જગ્યાની જગ્યાએ x ધારી લેવાનું. અહીંયા આને તમે મીટર ને સેન્ટીમીટરમાં ફેરવો એટલે 10⁻² ની 3 ઘાત. આ બાજુ એટલે પ્લસ થઈ જાય, બરાબર. 3 ઘાત 10⁻² ની 3 ઘાત એટલે 6 ઘાત થઈ ગઈ. આ બાજુથી આ બાજુ અંશમાંથી છેદમાંથી અંશમાં એટલે -1 પ્લસ થઈ જાય, એટલે 10⁶ થાય. એ રીતે દરેકના રૂપાંતરી એકમો ને બધું આપ્યું છે. એની અત્યારે કંઈ ખાસ બહુ જરૂર નથી, બરાબર. બાકી સામાન્ય અવયવ દ્વિપદી દ્વિઘાત સમીકરણ અવયવોનું સૂત્ર પણ તમારે આગળ ઉપયોગમાં આવશે. આ ત્રિકોણ માટે આ એક સૂત્ર sin A/α, sin B/β, sin C/c એ તમને મેં લખાયું હતું સદીશો વખતે. આ તો ખબર જ હોય, બરાબર, લગભગ બરાબર, માનતા ક્રમનું, બરાબર નથી, એકરૂપ છે, મોટું છે, લેસ ધેન, ગ્રેટર ધેન, લેટર ધેન ઓર ઇક્વલ, લેસ ધેન ઓર ઇક્વલ, પ્લસ ઓર માઇનસ, સમપ્રમાણમાં, આ સરવાળો આવી ગયું. પછી ઓલેસ્ટીસી પ્રમાણે sin π/2 - θ એટલે cos થાય, cos π/2 - θ એટલે sin થાય, sin/cos tan થાય, sin² θ + cos² θ 1 થાય. એ અમુક જે સૂત્રો છે એ જ આપણે આવે છે, બધા નહીં આવે. બાકી સદીશોના જે આ બધા નિયમો છે હવે વિદ્યાર્થીઓ, આમાં એક ટોપિક છે સાર્થક સંખ્યાઓ, જે મેં ઝેરોક્સમાં નથી લખ્યો. એ જાણી જોઈને નથી લખ્યો. સાર્થક સંખ્યાઓનો જે આખો મુદ્દો છે
એ સામાન્ય રૂટિન બાબત ઉપર છે, રાઉન્ડ ઓફ કરવાની રીત ઉપર છે. સાર્થક અંકોની થોડી વાત કરી લઈએ. કોઈ પણ અવલોકનો હોય એમાં ત્રુટિ હોય છે. આ માપનમાં પરિણામો એ રીતે દર્શાવવા જોઈએ કે જેથી માપનમાં સચોટતા સ્પષ્ટ થાય. સામાન્ય રીતે માપનમાં દર્શાવતા પરિણામો એક સંખ્યા જ હોય છે, જેમાં બધા જ વિશ્વસનીય અંકો તથા પ્રથમ અચોક્કસ અંકોનો સમાવેશ થાય છે. વિશ્વસનીય અંકો એટલે જ્યાં સુધી તમારું રિઝલ્ટ છે કન્ફર્મ છે. પ્રથમ અચોક્કસ અંકને સંખ્યાના સાર્થક અંકો કહે છે. ઉદાહરણ લીધું છે, જો આપણે સાદા લોલક નો આવર્તકાળ માપતા હોઈએ તો સાદા લોલકના આવર્તકાળમાં 1.062 સેકન્ડ છે એમ લીધું તો 1 અને 6 એ કન્ફર્મ છે. પણ અહીંયા 62માં કદાચ 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ લખ્યું છે એટલે 2 ગણીએ, પણ આ 2 હોય કે ન હોય એ અચોક્કસ છે. આમ અવલોકનના માપનમાં 3 સાર્થક અંકો છે. બરાબર, એટલે ક્યાં સુધી તમારે લેવાનું? વિશ્વસનીય અંકો ક્યાં સુધીના છે અને પ્રથમ અચોક્કસ અંક ક્યાં સુધીનો છે, એનો જે ટોટલ થાય એને આપણે સાર્થક અંક કહી શકીએ. બરાબર, એક પદાર્થની લંબાઈના માપન બાદ આપણે માપન મળ્યું કે ભાઈ આનું કે 287.5, તો 4 સાર્થક અંકો કઈ રીતે થયા? કારણ કે 2, 8 અને 7 એ ચોક્કસ જ છે. પણ આ 5 છે ત્યાં 5 કદાચ ન હોય, 0.5 હોય પણ શકે, 0.6 પણ હોઈ શકે, 0.4 પણ હોઈ શકે, એટલે અચોક્કસ થયું. તો એ અચોક્કસ છે, તો સ્પષ્ટ છે કે માપનના બારેમાં સાર્થક અંકોથી વધુ અંક દર્શાવવા બિનજરૂરી છે, ભ્રમિત છે. પછી તમે 5 પછી 0 મૂકો કે 5 પછી 1 મૂકો, એ ખોટી વાત છે. કારણ કે ઓરિજિનલ માપ જ કેટલું છે? 0.5 સુધીનું. બરાબર, કારણ કે તે માપનની સચોટતાની બાબતને ગેરમાર્ગે દોરે છે. તો અહીંયા સુધી આપણો રિઝલ્ટ છે કન્ફર્મ છે. એટલે આગળ તમે ગમે તેટલા અંક મૂકો તો એનો કોઈ ઉપયોગ નથી, બિનજરૂરી છે. એને લગતા મુદ્દાઓ, એને લગતી બાબતો અહીંયા 1, 2, 3 તરીકે મુદ્દાઓ આપ્યા છે. હું મુદ્દાઓ ફરીથી લખી અને જરૂર પડે ત્યાં અલગ અલગ એક્ઝામ્પલ મૂકી અને તમને કાલે સમજાવીશ. બરાબર, કારણ કે એની નોટ્સ મારે બનાવવાની બાકી છે, એટલે આજે હું કરાવું તો એ કંઈ ઉપયોગી નથી. આખી નોટ્સ બનાવી પછી જ તમને સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે. આપણે છેલ્લા 1, 2 ઉદાહરણ બાકી હતા, એને જોઈ લઈએ ફટાફટ. બરાબર, એટલે એ કામ પૂરું થાય પછી ખાલી સાર્થક અંકોનું બાકી રહી. ઉદાહરણ 13 છે, સાર્થક અંકો ઉપર છે. 14 છે પણ સાર્થક અંકો સુધીનું છે. અને 11, 12 સુધી આપણે ગણતરી કરી હતી. 13, 14 સાર્થક ના છે, બાકી રાખીએ. 15 માંથી આગળ જોઈએ. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં? સકાચો. ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા, તમે પ્રકાશનો તો એ સાચું જ હોય. બરાબર, એમાં કઈ મોટી વાત નથી. ઉર્જાનો એસઆઈ એકમ જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2, અને તે જ રીતે વેગ માટે મીટર પ્રતિ સેકન્ડ -1 અને પ્રવેગ માટે સેકન્ડ -2. નીચે આપેલ સૂત્ર પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા કે માટે ખોટા ઠેરાવશો?
આ ખોટું છે, 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 કયા ખોટા છે? તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર તો એ જ છે, જૂલ. હા, અહીંયા વેગનો વર્ગ એટલે દળનો વર્ગ અને વેગનો ઘન આપ્યો છે, એટલે એમ એટલે કિલોગ્રામનો વર્ગ થઈ જાય, એટલે કિલોગ્રામનો વર્ગ આવ્યો એટલે પહેલું સમીકરણ જ ખોટું થાય, આમાં કિલોગ્રામનો વર્ગ ક્યાં આવતો નથી. પછી વેગની 3 ઘાત છે, વેગની 3 ઘાતમાં મીટર પ્રતિ સેકન્ડ, એટલે મીટરની 3 ઘાત અને સેકન્ડની 3 ઘાત, એટલે પહેલું તો ખોટું જ થયું. બીજું કે બરાબર 1/2 mv સ્ક્વેર, આપણે ખબર છે કે બરાબર 1/2 mv સ્ક્વેર, એ સાચું જ હોય. પછી કે બરાબર ma, એમ એટલે કિલોગ્રામ, એ એટલે મીટર, અને એસમાં તો કિલોગ્રામ, પછી મીટરનો વર્ગ આવવો જોઈએ, કારણ કે મીટરનો વર્ગ છે એ નથી આવતો, એ જગ્યાએ ખાલી મીટર સેકન્ડ -2 આવે, તો આ સી ખોટું થાય. એ રીતે 3/16, પણ 3/16 નું કઈ મતલબ નથી. એમ વી સ્ક્વેર, એમ એટલે કિલોગ્રામ, વી સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર સેકન્ડ, એટલે આ ડી સાચું થાય, એટલે બી સાચું થાય, ડી સાચું થાય, અને છેલ્લે એમ વી સ્ક્વેર, બરાબર, અને આ બાજુ એમ એ, તો કે 1/2 mv સ્ક્વેર આ સાચું, પણ ત્રીજું પદ શું છે? કિલોગ્રામ, મીટર સેકન્ડ -2, બરાબર, એટલે બે પદ સાચા છે પણ આ ખોટું છે. પહેલું, ત્રીજું અને પાંચમું આ 3 ખોટા છે, અને બીજું અને ચોથું એટલે કે બી અને ડી એ સાચા છે. એ રીતે આપણને ચકાસવાના કીધા હતા. એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ. પછી એક આ ઉદાહરણ નંબર 17 આપ્યું છે. એ સાદું લોલક છે, એ સાદું લોલકનો જે આવર્તકાળ છે એ કઈ કઈ બાબતો પર આધાર રાખે? લંબાઈ પર આધાર રાખે, ગોળાના દળ પર આધાર રાખે, ગુરુત્વ પ્રવેગ જી પર આધારિત છે. તો પારિમાણિક રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવો. તો ટી ચલે છે, એલ લંબાઈની x ઘાત, ગુરુત્વ પ્રવેગની y ઘાત અને દળની z ઘાત. અહીંયા તમે વિદ્યાર્થીઓ ટી ચલે છે, એલ ની એ ઘાત, જી ની બી ઘાત અને એમ ની સી ઘાત, એ બી સી ઘાત મૂકીને ગણતરી કરજો, હોમવર્કમાં આપો છો, થઈ જશે. આ લોકો XYZ મૂક્યું છે, તમારે એબીસી મૂકવાના, અને કે છે ને કે એને અચળાંક તરીકે લઈ લેવાનું સમપ્રમાણતા દૂર કરવા માટે, બરાબર. તો ટી બરાબર કે √L/G નું તમને સૂત્ર મળશે. તો એક ઉદાહરણ નંબર 17 તમને હોમવર્કમાં આપું છું. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ. અને સાર્થકના મુદ્દાઓની નોટ્સ લખાવીને કાલે હું તમને કરાવું છું, કારણ કે બુકમાં બહુ લાંબા મુદ્દા આપ્યા છે, એમાં તમે બોર થશો. હું થોડુંક એનું શોર્ટ આઉટ કરીને મુદ્દા બનાવીને તમને કરાવડાવીશ.